સુરત શહેર પોલીસની એસઓજીની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને વરાછા વિસ્તારમાં આવેલ એક મેડિકલ સ્ટોરમાંથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ અને ટેબ્લેટ્સનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા અભિયાનમાં નશાકારક દવાઓના ગેરકાયદેસર વેપારને ડામવા માટે એસઓજી દ્વારા ખાસ ટ્રેપ ગોઠવાયો હતો અને એચસી રમેશભાઈ મનુભાઈ તથા પીસી સિકંદર બિસ્મિલ્લાને મળેલી બાતમીને આધારે વરાછા અર્ચના બ્રિજ પાસે આવેલ ન્યૂ વિજયાલક્ષ્મી મેડિકલ સ્ટોર પર રેડ કરવામાં આવી હતી. ગ્રાહક મોકલી તપાસ કરતા મેડિકલ સ્ટોરના સંચાલક પ્રભુસિંહ પરમાર દ્વારા પ્રિસ્ક્રિપ્શન વગર જ નશાકારક સિરપ અને ટેબ્લેટ વેચાતી હોવાની પુષ્ટિ થતા સ્ટોરમાંથી રેસ્ક્યુ એન્ટી કોનેક્સ્ટી કોડી કોલ્ડ અને કોસ્ડિન જેવી કુલ 63 બોટલ ₹7,570ની કિંમતની દવાઓ કબજે કરાઈ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જથ્થા બાબતે તપાસ હાથ ધરી છે અને પ્રાથમિક તપાસમાં ગેરકાયદેસર રીતે નશાકારક દવાઓનું વેચાણ થતું હોવાનું બહાર આવતા મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. સુરત શહેર પોલીસના આ પગલાથી નશાકારક દવાઓના ગેરકાયદેસર વેપારીઓમાં હલચલ મચી છે.